અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતા વધી રહી છે। ટ્રાન્સપોર્ટર અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ ડીઝલના વધતા ભાવના કારણે માલવાહક વાહનોના દૈનિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે। ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ ભાવ વધારો ચાલુ રહેશે તો પરિવહન વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની શકે છે। ઈંધણના વધેલા ખર્ચનો બોજો હવે માલભાડા પર મૂકવાની ફરજ પડશે, જેના કારણે બજારમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે। અનાજ, શાકભાજી, દૂધ, ફળો, રોજિંદા સહિત ઉપયોગમાં વસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થતાં સામાન્ય ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે। આર્થિક નિષ્ણાતોના મતે ઈંધણના ભાવ વધારાની સીધી અસર પરિવહન વ્યવસ્થા પર પડે છે અને તેની અસર ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે। ઉદ્યોગો અને કાચા માલની હેરફેર ખર્ચાળ બનતા ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારોએ સરકાર સમક્ષ ઈંધણના ભાવ પર નિયંત્રણ લાવવા તેમજ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ ઉઠાવી છે। ખાસ કરીને છેલ્લા 10 દિવસમાં 3 વાર પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે। તમે ટ્રાન્સપોર્ટના બિઝનેસ જોડે જોડાયેલા છો, કેટલી અસર કરે છે? એમાં અસર તો એવી ને કે જો ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર અમને જે ટ્રાન્સપોર્ટવાળાની ગાડીઓ ચાલે ને એ લોકોને ટોટલ લોસ છે। કંપનીઓ ભાડા વધારો આપ્યો નથી, કારણ કે શું છે કે 5 રૂપિયાનો વધારો આવી ગયો। હવે ટ્રાન્સપોર્ટવાળા પે કરી રહેલા છે અને ગાડીઓવાળા પે કરી રહેલા છે। એમાં શું છે કે આ ધીરે ધીરે ટ્રાન્સપોર્ટનો ધંધા બધા ધોવાઈ જાય છે। કોમ્પિટિશન વધી ગઈ ને એમાં બધા ટ્રાન્સપોર્ટના ધંધા ધોવાઈ ગયા। હવે આ લોકો ડીઝલના 50 પૈસા અને 1 રૂપિયો વધારે છે, એમાં ટ્રાન્સપોર્ટને કોઈ ફાયદો નથી।